આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. મેઘરાજાએ પધરામણીને લઈ હરિયાળા દાગીનાથી ખેતરોને શણગારવા ઉમરગામના ખેડૂતો બિયારણો લેવા ઉમટ્યા. બજારમાં 90 થી વધારે ડાંગરની જાતોમાં ઉમરગામ મહારાષ્ટ્રના નાના ખેડૂતો અલગ અલગ ડાંગરની જાતો પસંદ કરે છે. મેઘરાજાએ પધરામણીના સંકેતો આપતા ધરતીપુત્રો હરિયાળા દાગીનાથી ખેતરોને શણગારવા સોના જેવા બિયારણો લેવા દોડી ગયા છે. ઉમરગામ તાલુકામાં હાલ મેઘરાજાએ પધરામણી સાથે ચોમાસું બેસે તેવા સંકેતો આપ્યા છે, જેને લઈ બિયારણોની દુકાનો ઉભરાઈ ગઈ છે. વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ભૂમિપુત્રો બિયારણો લઈ રહ્યા છે. 3 કે પછી 4 મહિના બાદ પાકતો ડાંગરનો પાક પિયત વ્યવસ્થા સાથે ખેડૂતો પસંદ કરે છે. બજારમાં કુલ 90 થી વધારે ડાંગરની જાતો જોવા મળે છે. ઉમરગામ તાલુકાને મહારાષ્ટ્રના નાના ખેડૂતો અલગ અલગ ડાંગરની જાતો પસંદ કરે છે. આ વખતે બિયારણ અને ખાતર મોંઘું હોય ઘરે આખા વર્ષ માટે ચાલી રહે તેને લઈ હવે ડાંગરની ખેતી પારિવારિક નિર્વાહ માટે થાય છે. ત્યારે ચાલુ વર્ષે ચોમાસું સમયસર આવે તેવો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે. આપણી પાસે અત્યારના બિયારણોની જેમ કે ડાંગરની 96 જેટલી વેરાયટીઓ છે. એવા 96 જેટલી વેરાયટીઓમાં કોઈ 90 દિવસની હોય છે, કોઈ 120 દિવસની હોય છે, કોઈ 140 દિવસની હોય છે. ચોમાસું પાછળ ખેંચાયાના હોવાના કારણે ગ્રાહકી હવે વધી છે, કેમ કે જેમ જેમ વરસાદ પડશે તેમ તેમ ખેડૂત લોકો પોતાની ખરીદી કરવા આવશે અને જેમ જેની પાણીની વ્યવસ્થા એટલા દિવસથી જાતો તૈયાર કરશે. કપરાડામાં ધોધમાર વરસાદને લઈ નદી નાળાઓને ચેકડેમોમાં નવા નીર આવતા પાણીથી છલકાયા. અંતરિયાળ પહાડી વિસ્તારમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆતના દ્રશ્યો જોવા મળ્યા. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કપરાડા તાલુકાના હેદલબારી અને સેલવાસના દૂધની સહિતના આસપાસના વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા હતા. ચોમાસાના પહેલા વરસાદમાં જ નદી નાળાઓને ચેકડેમો પાણીથી છલકાયા હતા. વાદળછાયા વાતાવરણ સાથે ભારે વરસાદને લઈ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પહાડી વિસ્તારમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆતના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી હતી. વલસાડ જિલ્લાના તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કપરાડાના અંતરિયાળ વિસ્તારના વિવિધ ગામડાઓમાં વરસાદ પડતા ગરમીથી ઠંડક અનુભવાઈ હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચના 3 લોકોના મૃતદેહ વતન લાવતા ગમગીની છવાઈ. પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરાવી મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા ભરૂચમાં દફનવિધિ કરાઈ. અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશના લોકોને હચમચાવી દીધા છે, જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વિમાન ધડાકા સાથે તૂટી પડવાની સાથે અનેક લોકો મોતને ભેટ્યા હતા, જેથી સરકાર દ્વારા પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરાવી મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના બાયપાસ નજીક આવેલ અલ્મીના પાર્કમાં રહેતા સાજિદાબેન સલીમભાઈ મિસ્ટર, મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલ અને જંબુસરના સારોદ ગામમાં રહેતા સાહિલ સલીમભાઈ પટેલ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેના પરિવારજનો પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમને 72 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. તે પ્રમાણે રવિવારે તેમના ડીએનએ મેચ થતા ત્યાંથી ત્રણેય પરિવારને કોલ આવ્યો હોય તેઓ પોતાના સ્વજનોના મૃતદેહ લેવા અમદાવાદ પહોંચી ગયા હતા. ત્રણેયના મૃતદેહ વહીવટીતંત્રની રાહબારી હેઠળ ભરૂચ લાવીને તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જંબુસરના સરોદ ગામના સાહિલ પટેલનો મૃતદેહ મોડી રાત્રિના ગામમાં આવતા તેની માતા અને બહેનના રુદનથી ગ્રામજનોની આંખો પણ ભીની થઈ હતી.
સાહેલની રાત્રિના જ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી, જ્યારે ભરૂચના અલ્મીના પાર્કમાં રહેતા સાજેદાર સલીમભાઈ મિસ્તરનો મૃતદેહ પણ મોડી રાત્રિના વહીવટીતંત્રની મદદથી તેમના નિવાસસ્થાને લાવ્યા બાદ રાત્રિના જ તેમની દફનવિધિ કરવામાં આવી હતી. જોકે મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલના મૃતદેહ તેમના વતન કોલાવણા ગામમાં લઈ જઈને ગામના કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આજ રોજ તારીખ 16/6/2025 રોજ જે અમદાવાદથી યુકે જતી ફ્લાઇટ જે ક્રેશ થયેલી તેમાં ઘણા લોકો મૃત્યુ પામેલા, એ તમામને અમે સમગ્ર ભરૂચ જિલ્લા વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ. એમાંની 3 ડેડ બોડીઓ ભરૂચના લોકોની પર હતી. એમાં એક સાજરાબેન ડોક્ટર સલીમભાઈ મિસ્તરની ડેડ બોડી અત્યારે જ રાત્રિના 3 વાગે અલમીના પાર્ક સોસાયટીમાં આવેલી છે, અને બેનની ડેડ બોડી અત્યારે દફનવિધિ પટેલી જનાઝાની નમાજ થયેલી છે. જે લોકોએ આમાં નાની અનામી બેનની અને તે તમામ ડેડ બોડીઓ મોકલવા માટે મદદ કરી, એમના પીએમ રિપોર્ટ, એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કંઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓ સહી સલામત અહીંયા આપેલું છે. એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેડ બોડીઓ મોકલવામાં મદદ કરી એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રિયા અદા કરું. અસ્સલામુ અલૈકુમ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.